રાખી। પાટણ સાયન્સ સેન્ટર ખાતે હાઇડ્રોપોનિક્સ પર વર્કશોપ યોજાયો। ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેઝા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તારીખ 16 ફેબ્રુઆરી 2024ના રોજ હાઇડ્રોપોનિક્સ પર વર્કશોપ યોજાયો, જેમાં 350થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો। નિષ્ણાંત ગાઈડ દ્વારા વિવિધ હાઇડ્રોપોનિક્સ ટેકનિક અને તેના વિવિધ સ્ટેપ જેવા કે બીજરોપણ, તેની માવજત અને તેમાં વપરાતા પોષક તત્વો વિશે સહભાગીઓનું નિદર્શન કરવામાં આવ્યું। આ પ્રકારની વર્કશોપ સહભાગીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને જ્ઞાનનું સર્જન કરે છે। સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે સાયન્સ સેન્ટર સાયન્ટિફિક શિક્ષણ અને જાગૃતિને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે। ત્યારબાદ સહભાગીઓએ સાયન્સ સેન્ટરની 5 જુદી જુદી ગેલેરીઓની મુલાકાત કરીને 5D થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખૂબ જ આનંદિત થયા હતા। અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।